નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું રાઠોડ અર્જન. અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે શીખતા રહેલા છે અંગ્રેજી ગ્રામર. ઓકે, અને અંગ્રેજી ગ્રામરમાં ખૂબ જ મહત્વનો અને ખૂબ જ ઉપયોગી એવો ટોપિક એટલે કે ટેન્સ આપણે શીખતા રહેલા છે. લાસ્ટ પાર્ટની અંદર, પાર્ટ 1ની અંદર આપણે ટેન્સના ઉપયોગો, તેનો સહાયકારક ક્રિયાપદ એટલે હેલ્પિંગ વર્બ્સ, અને તેમાં ક્રિયાપદનું કયું રૂપ આવશે, એસ એન એ સ્વરૂપ આવશે કે મૂળ રૂપ આવશે, મૂળ રૂપ ક્યારે આવે, એસ એન એ સ્વરૂપ ક્યારે આવે, એ આપણે લાસ્ટ વિડીયોમાં શીખ્યા. આ વિડીયોની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના એસેરેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય આપણે શીખવાના છે. ઓકે, હકાર વાક્યમાં આપણે સૌ પ્રથમ આપણે જોઈએ તો ભાઈ તેની વાક્ય રચના લખીશું, સેન્ટેન્સ પેટર્ન લખીશું, સેન્ટેન્સ પેટર્નને આધારે તેના સેન્ટેન્સ બનાવીશું અને તેનો પછી એક્સરસાઇઝના વાક્ય પર આપણે લખાવીશું. તો અંત સુધી અહીંયા તમે અમારી સાથે જોડાયેલા રહેજો. આપણે શીખીએ એસેરેટિવ સેન્ટેન્સ. એસેરેટિવ સેન્ટેન્સ એટલે હકારાત્મક વાક્ય. હકારાત્મક વાક્ય, હકાર વાક્ય એને આપણે લખી નાખીએ હકારાત્મક વાક્ય. સેન્ટેન્સ એટલે વાક્ય અને હકારાત્મક એટલે કે એસેરેટિવ સેન્ટેન્સ. તો હવે સૌ પ્રથમ આપણે તેની વાક્ય રચના લખી નાખીએ. સેન્ટેન્સ પેટર્ન. સેન્ટેન્સ પેટર્ન સાદા વર્તમાન કાળનું હકારની કેવી રીતના બનશે? તો સૌ પ્રથમ આપણે લખીશું કર્તા, ક્રિયાનો કરનાર એટલે કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા ક્રિયાપદનું એસ અને ઈએસ સ્વરૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. આ થઈ ગઈ તેની વાક્ય રચના. ઓકે, એને અંગ્રેજીની વાક્ય રચના પર લખી નાખીએ, જેમ કે સબ્જેક્ટ, કર્તા એટલે સબ્જેક્ટ પ્લસ વર્બ એટલે ક્રિયાપદનું એસ અને ઈએસ વાળું વર્બ પ્લસ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કર્મ અને પ્લસ અધર વર્બ્સ એટલે કે અન્ય શબ્દો. આ થઈ ગઈ સેન્ટેન્સ પેટર્ન સાદા વર્તમાન કાળના હકારના વાક્ય. સૌપ્રથમ જોઈએ તો ભાઈ સબ્જેક્ટ એટલે શું? સબ્જેક્ટ એટલે કરનાર, ક્રિયાનો કરનાર. કોઈ પણ આપણે ક્રિયા કરતા હોય તો તેમાં ક્રિયાનો કરનાર કોઈ હોય. જેમ કે હું દરરોજ શાળાએ જાઉં છું, તો શાળા જવાની ક્રિયા કરનાર કોણ છે? હું. એટલે હું થઈ ગયું તેનો સબ્જેક્ટ. તમે દરરોજ અંગ્રેજી ગ્રામર શીખો છો. ઓકે, અંગ્રેજી ગ્રામર શીખનાર કોણ છે? ભાઈ તમે. એટલે તમે થઈ ગયા તેના સબ્જેક્ટ એટલે કે કરતા. તો કર્તા તરીકે કોઈ સર્વનામ હોઈ શકે, કોઈ નામ હોઈ શકે, એક વચન વાળું નામ હોઈ શકે, બહુવચન વાળું નામ હોઈ શકે. ઓકે, તો તે થઈ આપણે કર્તાની વાત. હવે લઈએ આપણે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ એન ઈએસ વાળું વર્બ. જે ક્રિયા થઈ છે તેને કહેવાય ક્રિયાપદ. હવે ક્રિયાપદનું મૂળ રૂપ ક્યાં આવે અને ક્રિયાપદનું એસ અને ઈએસ વાળું રૂપ ક્યાં આવે એ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છે. ઓકે, લાસ્ટ વિડીયોમાં આપણે સમજાવ્યું હતું કે ભાઈ જો કર્તા તરીકે આઈ, વી, યુ કે દે હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે, અને જો આ કર્તા તરીકે હી, સી, ઇટ કે એક વચન વાળું નામ હોય તો એસ અને ઈએસ વાળું રૂપ આવે. પણ આમાં પાસે બે ઓપ્શન આવે, તો એસ વાળું રૂપ પણ છે ને ઈએસ વાળું રૂપ પણ છે. તો એસ ક્યાં લગાડવો અને ઈએસ ક્યાં લગાડવો, તો એના માટે થોડાક નિયમો છે. તો એ આપણે પહેલા નિયમો લખી નાખીએ કે એસ ક્યાં લગાડવું અને ઈએસ ક્યાં લગાડવું. અહીંયા લખીએ ક્રિયાપદને એસ અથવા ઈએસ ક્યારે લગાડવું. તો એના નિયમો આપણે લખતા જઈએ. પહેલો નિયમ, જો ક્રિયાપદની પાછળ એટલે કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર, છેલ્લો અક્ષર ઈ હોય, શું હોય? ઈ હોય તો ફક્ત એસ પ્રત્યય લગાડવો. એ પ્રત્યય લગાડવાનું છે એસ પ્રત્યય. જો પાછળ ઈ હોય તો એસ પ્રત્યય લગાડવો. એક્ઝામ્પલ આપણે લખીએ, જેમ કે કમ હોય, કમ એટલે ઈ છે ઓલરેડી, તો આપણે તેની પાછળ એસ લગાડી દેવાનો એટલે થઈ જાય કમ્સ. ઓકે, પણ જો કરતા હી, સી, ઇટ હોય તો જો કરતા આઈ, વી, યુ બહુવચન હોય તો આપણે મૂળ રૂપ જ આવશે, કમનું કમ જ આવશે. આ તો થઈ જાય કમ થઈ જાય. તો જો પાછળ ઈ આવ્યો તો આપણે લગાડી દીધું ઈએસ. ઓકે, ટૂંકમાં આપણે સમજીએ, વધારે એક્ઝામ્પલ્સ આપણે લખવા સમજી જાઓ તમે આના ઉપરથી. બીજો નિયમ, જો ક્રિયાપદની પાછળ
તો ક્રિયાપદની પાછળ એસ હોય, ડબલ એસ હોય, સી એસ હોય, ઓ હોય, એક્સ હોય, ઝેડ હોય તો લગાડવાનું છે આપણે ઈએસ પ્રત્યે લગાડવાનું. જો ક્રિયાપદની પાછળ આ શબ્દ આપેલો હોય ભાઈ એસ હોય, ડબલ એસ હોય, સી એસ હોય, ઓ હોય, એક્સ હોય કે ઝેડ હોય તો ઈએસ લગાડવાનું. જેમ કે મિક્સ હોય, મિક્સ બરાબર એક્સ એવું તો એને શું થઈ જાય મિક્સિસ થઈ જાય. શું થઈ જાય મિક્સિસ. મિક્સ સેલ એક્સ આવ્યો તો થઈ જાય મિક્સ ઇઝ. હવે એવી રીતના લખીએ આપણે ભાઈ ગો ગો હોય તો છેલ્લે શું છે ભાઈ ઓ હશે તો એનું થઈ જાય ગોસ. આ બીજો નિયમ. ત્રીજો નિયમ છે જો ક્રિયાપદની પાછળ વાય હોય, શું હોય વાય હોય અને વાયની આગળ વ્યંજન હોય તો વાયનું આઈ કરી ઈએસ પ્રત્યે લગાડવો. આ નિયમ ખાસ ધ્યાન સમજવા જેવો. જો વાય હોય વાયની આગળનો અક્ષર વ્યંજન હોય તો વાયનો આઈ કરવાનું છે. સ્વર હોય તો એસ લગાડવાનું છે. એક્ઝામ્પલ તરીકે જો ફ્લાય હોય એફ એલ વાય. ઓકે એટલે શું છે ભાઈ વાય. એની આગળ વ્યંજન છે તો એલ છે. સ્વર એટલે એ ઈ આઈ ઓ ની યુ. ઓકે વાઉલ સ્વર તો આપણે એસ લગાડવાનો. પછી એના સિવાયના કોઈ પણ મૂળાક્ષર હોય એબીસીડી માંથી બરાબર તો અહીં છે એલ છે વ્યંજન છે તો આપણે શું કરશું વાયનું આઈ કરીને ઈએસ પ્રત્યે લગાડી દેવું. એટલે વાય છે વાય શું કરી નાખ્યું આપણે આઈ કર્યું પછી ઈએસ લગાડ્યું. પણ જો વાયની આગળ સ્વરની જગ્યા વ્યંજનની જગ્યાએ સ્વર હોય તો ખાલી એસ લગાડવાનું છે. ઓકે જો સ્વર હોય તો એસ લગાડવાનું. અહીં લખી નાખીએ આપણે હાઉસમાં. જો પાછળ સ્વર હોય તો વાયની પાછળ એસ લગાડીશું. ઓકે સમજાઈ ગયું. ચલો પેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો. આ 3 નિયમો વધારે પડતા આપણે યાદ રાખવાના છે. આના સિવાયનો જો કોઈ પણ આપણે ક્રિયાપદ આવે તો એસ લગાડવાનું. ચોથો નિયમ બાકી દરેક ક્રિયાપદની પાછળ એસ પ્રત્યય લગાડવો. કેમ કે લર્ન હોય તો લર્ન્સ કરી નાખવાનું. ઓકે લર્ન હોય તો લર્ન્સ, સ્ટડી હોય તો સ્ટડીઝ. આવી રીતના આ 1 2 3 ને 4 નિયમો આપણે મેન તો આ 3 નિયમો યાદ રાખવાના છે. જો આ 3 નિયમોમાંથી કોઈ નિયમ લાગુ ન પડતો હોય તો આપણે આ ચોથો નિયમ એટલે કે એસ લગાડવાનો. આ ઈએસ ના નિયમો યાદ રાખવાના કે ભાઈ જો ક્રિયાપદની પાછળ ઈ હોય તો ઈ ની જગ્યાએ પાછળ એસ લગાડી દેવાનો. તો એસ ડબલ એસ સી એસ ઓ એક્સ હોય તો ઈએસ લગાડવાનો. જો વાય હોય તો વાય નો આઈ કરીને ઈએસ લગાડવાનું. મેન તો આ 3 નિયમ આપણે યાદ રાખવાના છે. ઓકે હવે અહીંયા આવી જઈએ. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્બ. સેન્ટેન્સ પેટર્ન સાદા વર્તમાન કાળ. તો એક્ઝામ્પલ્સ લખીએ એના. ઉપયોગ પ્રમાણે એક્ઝામ્પલ શું જોઈએ ભાઈ? આપણે ઉપયોગ શું છે? દરરોજ થતી ક્રિયા છે, નિયમિત થતી ક્રિયા, ટેવ રૂપે થતી ક્રિયા, એવા વાક્ય બનતા હોય તો આપણે તે સાદા વર્તમાન કાળના વાક્ય છે તેમ કહીએ. જેમ કે હું દરરોજ તમને અંગ્રેજી શીખવું છું. બરાબર? હું મારું વાક્ય લખું છું હું દરરોજ અંગ્રેજી તમને શીખવું છું. તો આ એટલે હું દરરોજ શીખવું છું. હું શીખવું છું ભાઈ અંગ્રેજી. શીખવા માટે શું આવશે? ટીચ. તો ટીચ નું ટીચ રહે કે ટીચ થશે? ટીચ નું ટીચ જ રહે કારણ કે કર્તા કોણ છે? આઈ છે. આઈ હોય તો મૂળ રૂપ આવે તો આઈ ટીચ
ઇંગ્લિશ ગ્રામર. ચલો આપણે હું અંગ્રેજી ગ્રામર શીખવું છું. આઈ ટીચ ઇંગ્લિશ ગ્રામર ડેલી. આ થઈ ગયું સાદો વર્તમાન કાળનું વાક્ય. એવી રીતના તમે કોઈ એક વાક્ય બોલો કે ભાઈ યુ લર્ન ઇંગ્લિશ ગ્રામર. તમે દરરોજ અંગ્રેજી ગ્રામર શીખો છો. હવે જો આઈ છે એટલે પણ મૂળરૂપે આવ્યું, યુ છે તો પણ મૂળરૂપે આવ્યું. પણ જો આપણે આ હી વાળું વાક્ય લખ્યું હોય તો કે ભાઈ હી પ્લેઝ ક્રિકેટ ડેલી. તે દરરોજ ક્રિકેટ રમે છે. જો અહીંયા એસ વાળું રૂપ આવ્યું. કારણ કે કર્તા કોણ છે ભાઈ? હી છે. ઓકે, હી સી ઇટ સાથે કયું રૂપ આવે? એસ અને ઈએસ વાળું રૂપ આવે. ઓકે, આપણે નિયમ જોઈ લેશું. એ રીતના કોઈ આપણે નામ લખીએ, જેમ કે નમન ઓલવેઝ ગેટ્સ અપ લેટ. નમન હંમેશા મોડો ઉઠે છે. ઓકે, તો જો અહીંયા ઓલવેઝ છે એ તો કાલદર્શક શબ્દ છે, કરતા પછી આવે. ક્રિયાપદનું કયું રૂપ આવ્યું? એસ વાળું રૂપ આવ્યું. કારણ કે કરતા કોણ છે ભાઈ? નમન છે. ચલો એટલે એક એક્ઝામ્પલ લખીએ. ધ સ્ટુડન્ટ્સ કમ ટુ સ્કૂલ રેગ્યુલરલી. વિદ્યાર્થીઓ નિયમિતપણે શાળાએ આવે છે. વિદ્યાર્થીઓ બહુવચન વાળું નામ છે. એક વચન વાળું નામ હોય તો એસ વાળું રૂપ આવે. જો બહુવચન વાળું નામ હોય તો મૂળ રૂપ આવે, એટલે કે V1 આવે. વિદ્યાર્થીઓ નિયમિત શાળાએ આવે છે. They invited he reached reaches he reaches at home. He reaches at school early. તે શાળાએ વહેલો પહોંચે છે. જો રીચ આવ્યું ને ઈ એસ પ્રત્યે લગાડ્યું, કારણ કે છેલ્લે હું છે અક્ષર સીએસ હોય તો હું લગાડવાનું છે નિયમ પ્રમાણે ઈએસ ની પ્રત્યે લગાડવાનું. તો બસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્ય આવી રીતના બનશે. હક્કાનું સેન્ટેન્સ પેટર્ન યાદ રાખવાની છે ભાઈ, બરાબર. અંગ્રેજી ગુજરાતીમાં અંગ્રેજીમાં કરતા ક્રિયાપદનું એસ અને એસ વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્બ. આ થોડાક નિયમો છે, યાદ રાખીશું. એસ અને ઈએસ પ્રત્યે લગાડવાના, પણ એસ ક્યાં લાગે અને ઈએસ ક્યાં લાગે એ તમને આગળ લખાવેલ છે, એટલે એક ખાસ જોઈ લેજો. જો કરતા આઈ વી યુ ધે કે બહુવચન વાળું નામ હોય તો મૂળ રૂપ. જો કરતા હી સી ઇટ કે એક વચન વાળું નામ હોય તો એસ અને ઈએસ વાળું. એસ ક્યાં લાગશે અને ઈએસ ક્યાં લાગશે એ આપણે અહીંયા લખાવેલ છે. હવે ઉપયોગ પ્રકાર લખાવ્યા હતા. દર થતી ક્રિયા માટે, નિયમિત થતી ક્રિયા માટે, ટેવ રૂપે થતી ક્રિયા માટે અને સનાતન સત્ય બાબત જણાવવા માટે. જો આ વાક્ય સાદા વર્તમાન કાળનું બનશે, યાદ રાખજો. વર્તમાનની સ્થિતિ દર્શાવવા માટે આઈ એમ એટ સ્કૂલ નાઉ. આઈ એમ એટ સ્કૂલ, હું શાળાએ છું. હી હેઝ માય બેગ, એની પાસે મારું બેગ. આ વાક્ય સાદા વર્તમાન કાળનું બનશે. અથવા એક ઈફ વાળું વાક્ય એવા છે, ઈફ સાથે સાદો વર્તમાન કાળ આવે, જેમ કે ઇફ યુ વર્ક હાર્ડ, if you work hard you will get good marks. હવે આવા વાક્યમાં આવા વાક્ય હોય છે ને, ઇફ વાળું વાક્ય, ઇફ એ કન્જક્શન સંયોજક છે. ઇફ એટલે જો તો થાય. તો ઇફ વાળા વાક્યમાં પહેલું વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું બનશે. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરશો
તો યુ વિલ ગેટ ગુડ માર્ક્સ, તો તમે સારા માર્ક્સ મેળવશો. ત્રીજું વાક્ય છે ને એ સાદા ભવિષ્યકાળનું હશે અથવા તો કેન વાળું વાક્ય હશે. તમે સારા માર્ક્સ મેળવી શકશો અથવા તો તમે સારા માર્ક્સ મેળવશો. તો પેલું વાક્ય છે ને ઇફ પછીનું એ સાદા વર્તમાનકાળનું હશે. ઓકે, જો અને ગુજરાતીમાં ભવિષ્યકાળની જેમ વસાય કે જો તમે સખત મહેનત કરશો, કે ભવિષ્યકાળ જેવું વસાય ખરી પણ વાક્ય લખાય વર્તમાન કાળમાં. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ, આ પ્રમાણે. તો આ એક્ઝામ્પલ છે તો તમે બુકમાં લખી લો, સમજવા માટે કોઈ પણ હાલ છે, અથવા તો આના જેવા એક્ઝામ્પલ્સ તમે એક્સરસાઇઝમાં લખી નાખજો. કે આ બધા વાક્ય સાદા વર્તમાન કાળના છે. સેન્ટેન્સ પેટર્ન આ બધું યાદ રાખી લેવાનું છે. તો આ થઈ આપણે હકારના વાક્ય. હવે આપણે કરવાનું છે એનું નેગેટિવ. નેગેટિવ એટલે કે નકાર. ઓકે, તો અને સ્ક્રીનશોટ લેવો તો લઈ લ્યો. ચાલો હવે આપણે શીખીશું નેગેટિવ સેન્ટેન્સ, નકારાત્મક વાક્ય. કે ભાઈ સાદા વર્તમાન કાળમાં છે ને હકાર વાક્ય થી નકાર વાક્ય છે ને ઘણું બધું અલગ પડે છે, એટલે આમાં ખાસ ધ્યાન રાખીશું. ચાલો લખીશું. પહેલા આપણે કર્તા વાક્ય રચના લખીનું નકારની વાક્ય રચના શું કે કર્તા પ્લસ અહીંયા આપણે આવશે ડુ અથવા ડઝ. સહાયકારક ક્રિયાપદ આવ્યું. સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ અથવા ડઝ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ V1 પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. સોરી, ડુ ડઝ પછી નકાર વાક્ય છે એટલે નકારાત્મક દર્શાવતો શબ્દ એટલે નોટ આવશે. નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. આ થઈ ગઈ નકારની વાક્ય રચના. ઓકે, કર્તા ડુ ડઝ નોટ V1 કર્મ અન્ય શબ્દ. સબ્જેક્ટ ડુ ડઝ નોટ વર્બ વર્બનું મૂળ રૂપ. ઓકે, ઓબ્જેક્ટ અને અધર વર્બ. ચલો હવે આપણે લખીશું એના સેન્ટેન્સ. જો નકાર વાક્યના બનાવવા માટે થઈને આપણે ડુ અથવા ડઝ નો ઉપયોગ કરવાનો છે. આમાં ડુ એટલે મૂળ રૂપ, ડઝ એટલે એસ અને એસ વર્ડ. નિયમ જ લાગુ પડશે, યાદ રાખજો, નિયમ જ લાગુ પડશે. જો કર્તા તરીકે આઈ વી યુ કે ધે હોય કે બહુવચન વાળું નામ હોય તો ડુ લગાડવાનું છે, ડુ નોટ. અને જો કર્તા તરીકે હી સી ઇટ કે એક વચન વાળું નામ હોય તો ડઝ નોટ લગાડવાનું. અથવા તેના ટૂંકા રૂપ આપણે લખીએ છીએ. ડુ નું ટૂંકું રૂપ થાય ડોન્ટ અને ડઝ નું ટૂંકું રૂપ થાય ડઝન્ટ. ડોન્ટ અને ડઝન્ટ, જે આપણે ક્વેશ્ચન ટેગમાં કામ આવશે. તો લખીએ તેને એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ્સ તરીકે હું દરરોજ ટીવી જોતો નથી. કે હું દરરોજ ટીવી જોતો નથી. ટીવી જોવાની ક્રિયા થાય છે તો આઈ સાથે ડુ આવશે. આઈ ડુ નોટ સી ટીવી ટેલિવિઝન. ટીવી ડેઈલી. હું દરરોજ ટીવી જોતો નથી. તમે દરરોજ વહેલા ઉઠતા નથી. યુ ડુ નોટ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તમે સવારે દરરોજ વહેલા ઉઠતા નથી. ચલો હીનું એક વાક્ય લખી નાખીએ. તો હી ડઝ નોટ પ્લે ક્રિકેટ ડેઈલી. તે દરરોજ ક્રિકેટ રમતો નથી. He does not sing a song daily. તેણી દરરોજ ગીત ગાતી નથી. ઓકે, નામ લખીએ. વિનય ડઝ નોટ કમ વિથ મી. વિનય મારી સાથે આવતો નથી. I never tell a lie. હું ક્યારેય જૂઠું બોલતો નથી. હવે જો નેવર આવ્યો ને તેમાં ડુ ડઝ નો ઉપયોગ નહીં થાય. ઓકે, નેવર છે ને એ નકારાત્મકતા દર્શાવતો શબ્દ છે, એટલે નેવર આવી ગયો એટલે ડુ ડઝ કે નોટ નો ઉપયોગ પણ આપણે કરવાનો નથી. આઈ નેવર ટેલ અ લી. ચાલો બીજું વાક્ય લખીએ.
the teachers do not the teachers do not come to school late. શિક્ષકો ક્યારે શાળાએ મોડા આવતા નથી. વાક્ય બનાવવા માટે કહો છો ભાઈ. ત્યાર પછી લખવું વિમલ does not read this book. વિમલ આ બુક વાંચતો નથી. તો આ થઈ ગયા તેના નકાર વાક્ય. હવે આમાં જો ભાઈ જ્યાં પણ આપણે ક્રિયાપદનું મૂળ રૂપ ડુ ડસ છે ત્યાં મૂળ રૂપ જ આવશે. એટલે જ્યાં પણ ડુ ડસ તમને જોવા મળે નકાર વાક્યમાં ત્યાં આપણે મૂકી દેવાનું છે ક્રિયાપદનું મૂળ રૂપ સાદા વર્તમાન કાળની અંદર. કારણ કે જો એસ અને એ સ્વરૂપ આપણે શા માટે લગાડીએ કે ભાઈ વાક્ય સાદા વર્તમાન કાળનું છે ઓળખવા માટે. તો અહીંયા આપણે એસ અને એસ ની જગ્યાએ સાદો વર્તમાન કાળ ઓળખવા માટેના શબ્દો આપણે આવી ગયા છે ડુ અથવા ડસ. તો પછી ક્રિયાપદને મૂળ રૂપ જ લાગશે. ઓકે, તો આ થઈ ગયા આપણે તેના નકાર વાક્ય. તો આજે આપણે હકાર સેન્ટેન્સ અને નકાર સેન્ટેન્સ એફેરેટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સ ભણીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે જ્યારે આવીશું ને ત્યારે ડબલ્યુએસ ક્વેશ્ચન અને સાદા ક્વેશ્ચન્સ ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન્સ આપણે શીખીશું. એમાં સાદા પ્રશ્નો આવશે અને ડબલ્યુએસ વાળા પ્રશ્નો આવશે. ઓકે, એ બધા પ્રશ્નાર્થ વાક્ય આપણે આવતા વિડીયોમાં શીખીશું. અત્યાર સુધી બસ આપણે અહીં સુધી જ રાખીએ. અત્યારે અહીં સુધી જ રાખીએ આપણે કે ભાઈ સાદા વર્તમાન કાળના હકાર વાક્ય, નકાર વાક્ય, એસ કે પ્રત્યય લાગે ને ઈસ પ્રત્યય ક્યાં લાગે એટલું તમે કમ્પ્લીટ કરો. નેક્સ્ટ વિડીયોમાં આવશે ને તેના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય આપણે શીખીશું.